કરજણના સારિંગ ગામે બોલાચાલી બાદ ધીંગાણું થયું। સારિંગ ગામે સામાન્ય બોલાચાલી બાદ મારામારી થઈ। ભાજપના આગેવાન જયેશ સુચિત્રા પણ શામેલ હતા। ત્યારે બંને પક્ષે સામસામે 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે રાયટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી। સંવાદદાતા સુનિલ પટેલ જોડાયેલા છે વધુ વિગતો સાથે। સુનિલ, જે પ્રમાણે કરજણમાં બોલાચાલી બાદ ધીંગાણાના જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, શું છે મામલો, શું પરિસ્થિતિ? ચોક્કસથી કિન્નરી કે ગત રાત્રિના કરજણ તાલુકાના સારિંગ ગામે ખાનગી મિલકતની અંદર જે વખતે બેઠેલા હતા ઈસમો તે વખતે સામાન્ય બોલાચાલી થતા મામલો બીચકતા સામે બંને ટોળા મારામારી પર આવી જતા લાકડીઓ ઉછળતા ગંભીર રીતે મારામારી થઈ હતી। મારામારીની અંદર નાની મોટી ઈજાઓ થતા સમગ્ર ઘટના પોલીસ સ્ટેશને પહોંચી હતી। પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને કુલ 12 વ્યક્તિઓ સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે, જેમાં પારેજના હોટલ માલિક જયેશભાઈ સોજિત્રા જે ભાજપ આગેવાન છે તેમનો પણ આ ઘટનાની અંદર ફરિયાદી તરીકે અને ગુનેગાર તરીકેનો ગુનો નોંધવામાં આવ્યો છે। જી ધન્યવાદ સુનિલ આ માહિતી માટે।